રાજપીપળામાં ચૈત્ર વસાવાના સમર્થનમાં જનમેદની ઉમટી હતી। 1.5 લાખ સહી સાથે રાષ્ટ્રપતિને રજૂઆત કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું। રાજપીપળા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા વિશાળ પદયાત્રા અને મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કલેક્ટર કચેરી સુધી યોજાયેલી પદયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને ચૈતર વસાવાને સમર્થન જાહેર કર્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાના સમર્થનમાં કરવામાં આવેલા અંદાજે 1.5 લાખ સિગ્નેચરો કલેક્ટરના માધ્યમથી ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવ્યા હતા। પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં આ સહી અભિયાનને વધુ વેગ આપવામાં આવશે અને તેની સંખ્યા 10 લાખ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। મહારેલી અને મહાસભામાં આપના નેતા ઈસુદાન ગઢવી, મનોજ સોરઠિયા, નિરંજન વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઈસુદાન ગઢવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ચૈતર વસાવાને બચાવવા માટે લોકોએ 1.5 લાખ સહી કરી છે અને હવે આ અભિયાનને વધુ વિસ્તૃત કરવામાં આવશે। તેમણે સરકારની કામગીરી પર પણ સવાલો ઉઠાવતા વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ સરકારની ટીકા કરી હતી અને 27મી તારીખે છોટા ઉદેપુર ખાતે વધુ એક મોટા સંમેલનની જાહેરાત કરી હતી। મનોજ સોરઠિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી સત્તામાં રહેલી ભાજપ સરકાર આજે માત્ર ચૈતર વસાવાથી ડરે છે। તેમણે ચૈતર વસાવા વિરુદ્ધ ખોટું કેસ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દો રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે તેવી વાત કરી હતી। નિરંજન વસાવાએ જણાવ્યું કે ચૈતર વસાવા જેલમાં હોવા છતાં લોકોના મનમાં તેમની લડત જીવંત છે અને અનેક નવા ચૈતર વસાવા ઊભા થયા છે। તેમણે વિકાસ, રોજગારી અને જનહિતના મુદ્દાઓને લઈને પણ સરકાર પર પ્રહાર કર્યા હતા। આ પ્રસંગે ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવાએ જણાવ્યું કે ભાજપ સરકારે રાજકીય દ્વેષથી ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા છે અને તેનો જવાબ વર્ષ 2027ની ચૂંટણીમાં આપવામાં આવશે। જ્યારે વર્ષાબેન વસાવાએ જણાવ્યું કે ચૈતર વસાવા હંમેશા લોકોના હકો માટે સડકથી લઈને સદન સુધી લડત લડ્યા છે અને આ જનસમર્થનમાં એ જ લડતની સાબિતી છે। ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી આ મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર રાજપીપળા શહેરમાં રાજકીય માહોલ ગરમાયો હતો। માનનીય ચૈતરભાઈના સમર્થનમાં આજે અમે નર્મદામાં માનનીય અમારા મહામંત્રી મનોજભાઈ, સંગઠન મંત્રી નિરંજનભાઈ, સંગીતલાબેન, વર્ષાબેન, અમારા જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અમારા લગભગ 20,000થી વધુ કાર્યકર્તાઓ આજે રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। એટલા માટે કે આજના જ ન્યૂઝપેપરમાં છે કે ગુજરાતમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે। એમાં 5 થી 10 વર્ષથી પેન્ડિંગ હોય એવા લગભગ 70,000થી વધુ કેસો છે। ત્યારે હમણાં ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવે છે, વનકર્મીઓ દ્વારા કેસ કરાવવામાં આવે છે। ચેતરભાઈ સમાધાન કરી દીધું પછી પાછળથી ભાજપના પ્રેશરમાં કેસ કરવામાં આવ્યું, ડે ટુ ડે કેસ ચલાવડાવી માનનીય ચેતરભાઈના પત્ની શ્રી સંકુતલાબેન અને આખી ટીમને અને ખેડૂતોને જ્યારે જેલમાં નાખવાનું ષડયંત્ર કર્યું છે ભાજપે, ત્યારે અમે આજે માનનીય રાષ્ટ્રપતિશ્રીને, માનનીય રાજ્યપાલશ્રીને, માનનીય મુખ્યમંત્રીશ્રીને વાયા કલેક્ટરશ્રી અમે આવેદનપત્ર આપ્યું છે। અને ન માત્ર આવેદન પરંતુ આમાં 1,54,000 અમે સમર્થન પત્રો ભરાવડાવ્યા છે સાઇન કરીને, સાઇન કેમ્પેન ચલાવીને। 1,54,000 જે સાઇન કેમ્પેન વાળા છે એ પણ માનનીય કલેક્ટરશ્રીને આપ્યું છે કે માનનીય રાષ્ટ્રપતિશ્રી આમાં અમને ન્યાય અપાવડાવે। સ્વાભાવિક છે કે વિપક્ષના ધારાસભ્ય હોય એને વારંવાર કનડગત કરવામાં આવે છે। એમને વારંવાર વિપક્ષના ધારાસભ્ય આદિવાસી સમાજનો અવાજ બન્યા છે ચેતરભાઈ, ત્યારે ચેતરભાઈને કઈ રીતે ખોટા કેસોમાં ફસાવી વારંવાર જેલમાં નાખવામાં આવે છે, સજા કરાવવામાં આવે છે। આનાથી તમામ આદિવાસી સમાજની મનોબળ તૂટ્યું છે કે શું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવવો ગુનો છે? એટલા માટે થઈ અને આદિવાસી સમાજ એક થયું છે અંબાજીથી ઉમરગામ સુધી અને લગભગ અત્યારે અમે 1,54,000 સાઇન કેમ્પેન કરાવડાવ્યું છે। આનાથી વધશે, આગામી સમયમાં કેમ્પેન ચાલુ રહેશે અને હમણાં છોટા ઉદેપુરમાં એક કાર્યક્રમ થશે। એટલે અમે અંબાજીથી ઉમરગામ સુધી વિવિધ કાર્યક્રમો ચેતરભાઈના સમર્થનમાં કરીશું અને ભાજપ વાળાને અમે કહેવા માંગીએ છીએ કે ચેતરભાઈને એકને જેલમાં નાખીશો
તો 10 લાખથી વધુ આદિવાસી યુવાનો શાઇન કરીને ચેતરભાઈ બનીને ચેતરભાઈના સમર્થનમાં એ રસ્તા ઉપર આવશે. દિલ્હી માટે દિલ્હી પ્રોટેક્શન થાય છે એના માટે બિલકુલ દિલ્હીમાં આપ જુઓ જે રીતે જેનજી આખું ઊભું થયું, જંતર મંતર ઉપર પ્રોટેસ્ટ કરે છે, તો આજ 12 દિવસમાં અન્ના આંદોલન હતું તો તત્કાલીન સરકાર ઝૂકી ગઈ હતી. પરંતુ નરેન્દ્ર મોદીની સરકાર, ભાજપ સરકાર છેલ્લા 25-26 દિવસ સોનમ વાંગચુકજીએ ઉપવાસ કર્યા, એમના ઉપવાસ તોડાવડાવ્યા. તમે જુઓ આખા જૈનજી છે એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યો છે, લાઠી વરસાવડાવી છે. કહેવા માંગુ છું કે આજ યુવાનોના મતથી ભાજપ સરકાર બેઠી છે. આજે 20 કરોડથી વધારે યુવાનો અત્યારે આખા દેશભરમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છે પેપર લીકના અને વિવિધ સરકારની સિસ્ટમ છે એના વિરોધમાં. અને તમે એમ સમજો છો કે લાઠીઓ વરસાવડાવી, એના ઉપર ખોટા કેસો કરાવડાવી એ ડરી જશે. કદાચ તમે 5-25 દિવસ એમને જેલમાં રાખી શકશો, ખોટા કેસ કરાવડાવી શકશો, પરંતુ તમે આ જેનજીને ઝુકાવી નહીં શકો. આ જેનજી તમને સત્તા ઉપર બેસાડી શકે છે, સત્તા ઉપર પાછી છીનવી પણ શકે છે. બીજું મારે ભાજપના નેતાઓને કહેવું છે, ભાજપના કાર્યકર્તાઓ સોનમ વાંગચુકને ચીનના એજન્ટ છે, ચીનના એજન્ટ છે એવું કહેતા હતા, તો કાલે તમારા બે મંત્રીઓ ચીનના એજન્ટને મળવા ગયા છો. એટલે ખોટી અફવાઓ ફેલાવડાવી, આંદોલનને તોડી પાડવું, અથવા તો જે યુવાનો એક થયા છે, આ કોઈ પાર્ટીનું આંદોલન નથી. કોકરોચ જનતા પાર્ટી કોઈ ઓફિશિયલી પાર્ટી નથી, પરંતુ એ યુવાનોની પાર્ટી છે, જેનજી છે આખા ભારતમાં. અને 20 કરોડ જ્યારે જેનજીઓ એક થયા હોય ત્યારે એનો મનોબળ તોડવાનું જે ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ અને પદાધિકારીઓ કરે છે, ત્યારે એમને કહેવું છે કે આજ આંદોલન જ્યારે 2014 પહેલા થતું ત્યારે તમે કૂદીને એમ કહેતા હતા કે સરકાર ખોટી છે, અને અત્યારે સરકારને તમે સમર્થન કરો છો. અને ખુદ નરેન્દ્ર મોદીજીએ વિડીયો બનાવીને રાત્રે 12 વાગે પોસ્ટ કરવું પડ્યું. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીજી દબાણમાં આવી ગયા છે, આંદોલન સફળ ગયું છે, પરંતુ હજી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું લેવા તૈયાર નથી. જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનજીનું રાજીનામું નહીં થાય ત્યાં સુધી આ ગુજરાતના યુવાનો પણ આવતીકાલે ગાંધીનગરમાં એક થવાના છે અને એકઠા થઈ અને જંતર મંતરના જે આંદોલન છે એના સમર્થનમાં એ પોતે આંદોલન કરશે.